આણંદ જિલ્લામાં આવેલા ખંભાત નગરપાલિકાની અણધટ અને ગેરવહીવટી કામો વિરુદ્ધ કોંગ્રેસ શહેર પક્ષ દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં કોંગ્રેસ દ્વારા ખંભાત નગરપાલિકાના હાલના વર્તમાન સત્તાધીશો સામે ભ્રષ્ટાચાર અંગે ગંભીર આક્ષેપો કર્યા। શહેર કોંગ્રેસ પ્રમુખ સાતવંતસિંહ દ્વારા જણાવવામાં આવ્યું કે હાલમાં શહેરમાં અસંખ્ય જગ્યાઓ પર કચરાના ઢગલા, ઉભરાતી ગટરો તેમજ જાહેર માર્ગો પર ખાડાઓ જોવા મળી રહ્યા છે। શહેરમાં આવેલા બ્યુટિફિકેશન નામે માંદડા તળાવમાં તેમજ નારેશ્વર તળાવ અને દરિયા કિનારે જે પણ કાર્યો થયા છે તે થઈ રહ્યા છે તેમાં સ્પષ્ટપણે ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે તેવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। ખંભાત કોંગ્રેસ દ્વારા આજે નગરપાલિકાના વિરોધમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું અને ખૂબ વિરોધ કરવામાં આવ્યો, શું કહેશો? આજે નગરપાલિકાની અંદર સરકાર તરફથી ખાડા પૂરવા માટે કરોડ રૂપિયા આવ્યા છે, તે છતાં આજે વરસાદ બંધ થઈ ગયો, પણ તે છતાં આ જે મુશ્કેલી લોકોને તમે જો શહેરની અંદર જે ખાડા છે તે પૂરવામાં આવતા નથી અને આજે લોકો જે હેરાન થાય છે અને નગરપાલિકાનો વહીવટ બિલકુલ ખાડે ગયો છે। માનો નાગરિકોને કોઈ ફરિયાદ કરવી હોય તો છેલ્લા 8 મહિનાથી ચીફ ઓફિસર નહીં હોવાથી એ ગાયબ છે। આજે લોકોને ફરિયાદ કઈ કરવી? સામાન્ય કામ હોય, ગટર ઉભરાય છે, લાઇટ બંધ છે, આજે કોઈ પણ પ્રશ્નની રજૂઆત કરવી હોય તો ચીફ ઓફિસર હોતા નથી, પ્રમુખશ્રીઓ હોતા નથી, નગરપાલિકામાં સ્ટાફ હોતો નથી, તો અમે નક્કી કરીએ પ્રમુખ સાહેબ બધા ભેગા થઈ જો આ રીતે અમારી આ જે માગણી છે એને નહીં સંતોષે તો ભૂતકાળમાં અમે કર્યું હતું કે ટેક્સ નહીં, જો તમે સર્વિસ નહીં તો ટેક્સ નહીં, એ નવા આવનાર દિવસોમાં અમે આંદોલન કરવાના છે, જેથી કરીને જો ટેક્સના પૈસા આવે તો જ એ પછી આ ખાયકી કરે ને તો નગરજનોને અપીલ કરી અને લોકો ટેક્સ ના ભરે ને તમે સર્વિસ આપો તો ટેક્સ ભરશે એવું આંદોલન કરવાના છે। જી, ખંભાત કોંગ્રેસ દ્વારા નગરપાલિકાના વિરોધમાં આજે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું, શું કહેશો? આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા ખંભાતની નગરપાલિકાના સત્તાધીશો સામે અમે ધરણા પર બેઠા છે અને ખંભાત ગામના ખાડા પૂરવા અમે જાતે કોંગ્રેસની સાથે લઈ અમે જાતે આજે ખાડા પૂરવા નીકળ્યા છે અને એમનું ધ્યાન દોરવા માંગીએ છીએ આવનાર દિવસોમાં ખાડા બતાવવાની આવનાર દિવસોમાં વહેલીમાં વહેલી તકે તહેવારો આવી રહ્યા છે અને ખંભાતમાં ખાડાઓ, સાફ સફાઈ, ગટર, પાણી આવી સુવિધાઓ નહીં મળે તો આવનાર દિવસોમાં ખંભાત કોંગ્રેસ દ્વારા ખૂબ મોટું જન આંદોલન કરવામાં આવશે અને નગરપાલિકાનો ઘેરાવો પણ કરવામાં આવશે અને તાળાબંધીનો પણ કરવામાં આવશે। ભાવિન ડાભી, દિવ્યાંગ ન્યૂઝ, ખંભાત, આણંદ।